જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે આપણે જાણવાના છીએ નીતિન જાનીની બાયોગ્રાફી અને લાઈફસ્ટાઈલ. એટલે કે ભાઈ આપણા ગુજરાતમાં જે પ્રખ્યાત છે ખજૂરભાઈ, જે ખજૂરભાઈના નામ તરીકે ઓળખાય છે, ખજૂરભાઈની લાઈફસ્ટાઈલ એટલે કે ખજૂરભાઈનું જીવન ચરિત્ર અને તેમના પાસે કેટલી પ્રોપર્ટી છે અને તેમના પાસે કેવું મકાન છે, કેટલી કાર કલેક્શન છે, હાલ તેઓ ક્યાં રહે છે અને કેટલી આવક છે અને મેં તમને કીધું મેં ક્યાં રહે છે તેની A to Z ઇન્ફોર્મેશન હું તમને જણાવવા જઈ રહ્યો છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે 50% એના વિડિયો પણ મારી ચેનલમાંથી તમને મળી રહેવાના છે. એટલે જે ટ્રેન્ડિંગ ચાલતું હોય, જે ટોપિક જે અતિશય વાયરલ હોય તેની A to Z ઇન્ફોર્મેશન એટલે કે ભરપૂર માહિતી મેળવીને એક વિડિયો હું અપલોડ કરું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે. એટલે પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હવે શરૂ કરીએ. તો ભાઈ મોટા ભાગે ખજૂરભાઈ જે છે તે ગરીબ લોકોની સેવાનું કામ કરે છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેમ કે ગરીબ લોકો એટલે જેના પાસે નથી કોઈ મા-બાપ, એટલે કે જે મા-બાપ વગરના અનાથ બાળકો હોય છે તેની તે ખજૂરભાઈ શું કહેવાય પૂરી સેવા કરે છે. એટલે તેમના મકાન બનાવી દેતા હોય છે, તેમને શું કહેવાય જીવન દરમિયાનનો ખર્ચો પણ ઉપર લેતા હોય છે અને અભ્યાસક્રમ માટેનો પણ ખર્ચો ખજૂરભાઈ ઉપર લે છે, એટલે ખર્ચો કરે છે. જેમ કે ભાઈ જેના માતા પિતા ન હોય, જે કોઈ ગામમાં રહેતા હોય બાળકો કે અન્ય કોઈ ઘણી દીકરીઓના પણ મકાન બનાવેલા છે ખજૂરભાઈ. એટલે કે જે ગરીબ લોકો હોય જેનું કોઈ નથી ને તેનું ખજૂરભાઈ હોઈ શકે છે એવું કહેવામાં આવે છે. અને હાલ ગરીબોના ભગવાન તરીકે ખજૂરભાઈને ઓળખવામાં આવે છે, એ તમને બધા લોકોને પણ ખબર હશે. અને બીજા નંબરે કે ભાઈ ખજૂરભાઈ જે છે એ કોમેડી વિડિયો પણ બનાવે છે, ઘણા સોંગ પણ બનાવે છે. અને મેં તમને કીધું સૌથી મોટા ભાગે તેમનું કામ સેવામાં હોય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. મેં તમને કીધું જે અનાથ બાળકો હોય, જે ગરીબ બાળકો હોય, જેને કોઈ રસ્તો નથી સૂઝતો, જેની કોઈની પાસે શું કહેવાય કોઈ બિઝનેસ નથી, કોઈ ધંધો નથી કે કોઈ કારોબાર નથી, એવા લોકોને ખજૂરભાઈ સપોર્ટ કરે છે અને મકાન પણ બનાવી દે છે. મકાનની સાથે સાથે જે અનાથ બાળકો હોય તેનો આજીવનનો ખર્ચો પણ ઉપર લે છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને અવારનવાર ક્યાંક ને ક્યાંક તમને જોવા મળતું હશે કે ભાઈ ખજૂરભાઈ આ લોકોનું મકાન બનાવી દીધું. અત્યારે હાલ કમસે કમ 200 ની આસપાસ ખજૂરભાઈએ મકાન બનાવેલા છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આગળ A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. જેમ કે ભાઈ ખજૂરભાઈની આવક કેટલી છે અને તેમના પાસે હાલ કેટલી પ્રોપર્ટી છે, કેવું મકાન છે અને કઈ કઈ વસ્તુ તેમની પાસે છે તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. તો વિડિયોમાં બન્યા રહો. અને વિડિયોમાં જો પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને ખજૂરભાઈનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો એના વિશે પહેલા વાત કરી લઈએ. જેમ કે ભાઈ ખજૂરભાઈનો જન્મ 24 મે 1986 ના રોજ ગુજરાતના સુરત જિલ્લામાં થયો હતો. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ફરીવાર રિપીટ કરું છું, 24 મે 1986 ના રોજ ગુજરાતના સુરત જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. અને તેમનો અભ્યાસ તેમને સંપૂર્ણ અભ્યાસ ગુજરાતમાં જ પૂર્ણ કર્યો છે. અને માસ્ટર ડિગ્રી પૂરી કરવા માટે તેઓ પુણે ચાલ્યા ગયા હતા. એટલે પુણે જઈને તેમની માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી હતી. અને ત્યારબાદ તેમને ITI માં કામ કરીને તેમાં નોકરી પણ તેમને મળી ગઈ હતી. અને તેમાં તેમને મહિના દરમિયાન 17,000 નો પગાર આવતો હતો. એટલે કે 17,000 ની આવક આવતી હતી. મૂળ 17,000 ની આવક આવતી હતી મહિના દરમિયાન. પછી તેમણે નિર્ણય કર્યો કે આમ નહીં મેળાવે, એટલે પછી તેમણે YouTube માં કામ કરવાનું ચાલુ કર્યું અને YouTube માં વિડિયો અપલોડ કરવાના શરૂ કરી દીધા, જેનાથી લોકોને અતિશય પસંદ આવવા લાગ્યા. તેમના કોમેડી વિડિયો જે હતા તે કોમેડી વિડિયોના માધ્યમથી તેઓ સૌથી વધારે ફેમસ છે ખજૂરભાઈ, બરોબર. એટલે સૌથી વધારે તેમને કોમેડી વિડિયોમાં કામ કરેલું છે અને કોમેડી વિડિયો દરમિયાન તેમને લોકો અતિશય પસંદ કરે છે. તેમની YouTube ચેનલમાં મિલિયન પ્લસ સબસ્ક્રાઇબર છે. અને તેમના Instagram પેજ પર જોઈએ તો તેમના કેટલા ફોલોવર્સ છે, તેમના કેટલા ચાહકો છે અને કેટલા તેમના શું કહેવાય ફ્રેન્ડ ફોલોઈંગ છે તે હું તમને જણાવવા જઈ રહ્યો છું. જેમ કે તેમનું ઓફિશિયલ એકાઉન્ટ જે છે તે તેમાં તેમના 6.3 મિલિયન ફોલોવર્સ છે. એટલે કે
તેમના 63 લાખ ફોલોવર્સ છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. 63 લાખ ફોલોવર્સ છે અને તેમના ચાહકો છે જે ખજૂરભાઈને ફોલો કરે છે તે તેમના ચાહકો છે 63 લાખ ફોલોવર્સ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને ત્યાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેઓ પોતાની સ્ટોરી અપલોડ કરતા હોય છે અને પોતાની રીલ્સ અને પોસ્ટ પણ અપલોડ કરતા હોય છે. તે તેમને ત્યાંથી જોવા મળે છે. અને ખજૂરભાઈની હાલ 2 YouTube ચેનલ છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એક ચેનલમાં તેઓ કોમેડી વિડિયો અપલોડ કરે છે અને તેમના બનાવેલા સોંગ પણ અપલોડ કરે છે. ખજૂરભાઈએ સોંગમાં પણ કામ કરેલું છે ઘણું બધું. અને બીજી ચેનલમાં જે વ્લોગ અપલોડ કરે છે, એટલે ક્યાંય ગયા હોય ફરવા માટે કે અમેરિકા જેમ છે, ઘણીવાર અમેરિકા પણ વધારે હોય છે, દુબઈમાં હોય છે, પછી અમુક લોકોનો ઘર બનાવતા હોય તેના પણ વ્લોગ અપલોડ કરતા હોય છે. બીજી ચેનલમાં તે એવા વ્લોગ અપલોડ કરે છે. અને હવે કાર કલેક્શન વિશે વાત કરીએ, એટલે કે તેમના પાસે કુલ કેટલી કાર છે અને કઈ કઈ કંપનીની ગાડી છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ. જેમ કે ભાઈ તેમના પાસે ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર ગાડી છે અને આગળ માહિતી મને મળેલી નથી. એટલે કે જો તમને ખબર હોય કે ભાઈ આની પછીની વધારાની કોઈ પણ ગાડી છે તે ખજૂરભાઈ પાસે, તો તમે કોમેન્ટ કરી શકો છો કે આ ગાડી ખજૂરભાઈ પાસે વધારાની છે. આગળ મને કોઈ ઇન્ફોર્મેશન મળી નથી એટલે મેં તમારી સમક્ષ એક ગાડીની માત્ર ને માત્ર માહિતી લાવી છે. અને ખજૂરભાઈના લગ્ન પણ થઈ ગયા છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તેના રિલેશનશિપ વિશે વાત કરવી તો ખજૂરભાઈના હાલ લગ્ન પણ થઈ ગયેલા છે અને તેમના ધર્મપત્નીનું નામ એટલે કે તેમના વાઇફનું નામ છે વિધિ જાની. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હવે તેમની કમાણી વિશે વાત કરીએ. મેઇન ટોપિક એ છે કે ભાઈ તેમની આવક કેટલી છે, તેમની ઇન્કમ કેટલી છે તેના પર વાત કરીએ. તો ભાઈ ખજૂરભાઈની 2 YouTube ચેનલ છે અને YouTube ચેનલમાં તેમના વિડિયોમાં મિલિયન પ્લસ વ્યૂ આવતા હોય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો YouTubeમાં ઇન્કમ વ્યૂ ના આધારિત હોય છે અને તેમાં કોઈ લાઈક કોમેન્ટની જરૂર નથી હોતી. માત્ર ને માત્ર વ્યૂ આવવા જોઈએ તેની ઇન્કમ YouTube વાળા આપે છે. તો તેના વ્યૂ ઉપર આધારિત હોય છે. તે આપણે કઈ નક્કી ન કરી શકીએ કે ભાઈ કેટલી આવક હોય છે, કારણ કે તેમના વિડિયો મિલિયન પ્લસ જતા હોય છે. એટલે 10 લાખ આસપાસ તેમનો મહિનો પડતો હોય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે મિલિયન પ્લસ વ્યૂ આવે છે. આ ઓછામાં ઓછી મેં તમને આવક કીધી છે, વધારે પણ આવી શકે છે, કારણ કે તેઓ સ્પોન્સરશિપ કરતા હોય છે અને જે એડ કરતા હોય છે અને પ્રમોશન પણ કરતા હોય છે. તેના આધારિત પણ તેઓ લાખો રૂપિયા છાપી રહ્યા છે, એટલે કમાઈ રહ્યા છે. એમ ખજૂરભાઈ જે સ્પોન્સરશિપ કરતા હોય છે અને એડ અને પ્રમોશન જે દુકાનના હોય કે વગેરેના કોઈ પણ કંપનીના પ્રમોશન કરતા હોય છે, તેના માધ્યમથી તેઓ લાખો રૂપિયા પણ તે કમાઈ શકે છે. અને તેમની હાલ એક તેલની કંપની પણ છે, ખજૂરભાઈ પ્યોર સિંગ તેલ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તેમની ખુદની એક કંપની છે, તેમાં શું કહે એકદમ શુદ્ધ સિંગ તેલ તમને મળી રહેવાનું છે. બિલકુલ સાચું છે. અને આગળ કોમેન્ટ કરો કે ભાઈ એ તેલ હું મંગાવીને શું કહે ઓર્ડર કરીને એક વિડિયો બનાવું, તો તમે કોમેન્ટ કરી શકો છો કે ભાઈ તેમના શું કહે તેલ ઓર્ડર મંગાવો અને તેલનું ઓર્ડર ઘરે મંગાવીને તમે તેના પર વિડિયો બનાવો. એ તમે કોમેન્ટ કરી શકો છો. એ કોમેન્ટ સૌથી વધારે છે તો હું તેનો પણ વિડિયો અપલોડ કરીશ. વિડિયોમાં બન્યા રહો. આગળ વધુ માહિતી આપવા જઈ રહ્યો છું. અને મેં તમને કીધું ખજૂરભાઈએ ઘણા સોંગમાં પણ કામ કર્યું છે. તેમના ખુદના ગાયેલા, તેમના પોતાના કોન્ટેન્ટ ક્રિએટરથી તેમને બનાવેલા સોંગ ઘણા બધા અપલોડ કરેલા છે YouTube ચેનલમાં. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તેમાં મોસ્ટ પોપ્યુલર સોંગ તેમનું ઉપડ્યું હતું એટલે કે વાયરલ થયું હતું તે છે બૂચ મારવાનું અને જિંદગીમાં જલસો કરવાનો. તમે સોંગ સાંભળ્યું છે લગભગ મારા ખ્યાલથી કે ભાઈ બૂચ મારવાનું, જિંદગીમાં જલસો કરવાનો, ટેન્શન નહીં લેવાનું. બિલકુલ સાચું સાંભળ્યું છે. એવું બધું અને ઘણા બધા સોંગ તેમને શું કહે વિદેશમાં જ શૂટ કરેલા છે, એટલે બહાર બીજા દેશમાં તેમને સોંગ શૂટ કરેલા છે. અને તેઓ સોંગમાં પણ ઘણા બધા સોંગ પણ તેમને બનાવેલા છે અને કોમેડી વિડિયોના માધ્યમથી તેમને પૂરા ગુજરાતમાં ઓળખે છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કોમેડી કિંગ કહેવામાં આવે તો એક ખજૂરભાઈ છે. આપણા ગુજરાતના કોન્ટેન્ટ ક્રિએટર જે છે તે ખજૂરભાઈ છે, જે કોમેડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને હાલ તો એ સૌથી મોટા ભાગે કોમેડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે અને હાલ ગુજરાતમાં જ નહીં પણ પૂરા ભારતમાં તેમનું નામ છે અત્યારે હાલમાં. પછી તેમને જે છે શું કહેવાય વર્ષોથી સેવાઓનું કામ કરતા આવ્યા છે. એટલે કે ભાઈ મેં તમને કીધું ગમે ત્યાં જતા હોય, જે વિદેશમાં કે ઇન્ડિયામાં એટલે કે ભારતમાં,
ક્યાંય પણ જગ્યાએ તે જતા હોય તો તેમની ફોર વ્હીલમાં, તેમની ગાડીમાં એક પાવડો હોય છે, પાણીની બોટલ હોય છે અને ખોદકામ કરવાના સાધનો વગેરે વગેરે તમને જોવા મળી શકે છે. કારણ કે ખજૂરભાઈ અવારનવાર જ્યાં ત્યાં જતા હોય, જ્યાં પક્ષી મરી ગયેલું હોય કે પશુ મરી ગયેલું હોય કે અન્ય કોઈ પ્રાણી, તો તેમને જોતા જ ખજૂરભાઈ તેમને શું કહેવાય દફન વિધિ કરે છે, તેમની જમીનમાં દાટી દેતા હોય છે, ખોદકામ કરીને તેમને જમીનમાં દાટી દેતા હોય છે. એટલા માટે ખજૂરભાઈ ખુદ જ કહે છે કે ભાઈ મારી ફોર વ્હીલમાં તમને અન્ય કોઈ વસ્તુ નહીં જોવા મળે. જેમ કે ભાઈ શું કહેવાય જમીન ખોદવાના સાધનો જોવા મળતા હોય છે, પાવડો હોય છે, કોદાળી હોય છે, અન્ય વસ્તુ પણ હોઈ શકે છે. તેમણે ખુદ જ પોડકાસ્ટમાં જઈને કહ્યું હતું કે મારી ગાડીમાં તમને પાણીની બોટલો જોવા મળશે અને અન્ય સાધનો પણ જોવા મળશે જે સેવાના કામમાં લાગતા હોય તેવા. એટલે ગમે ત્યાં જતા હોય ખજૂરભાઈ તો શું કહેવાય ગમે તે તેમને પ્રાણી જોયું હોય, મૃત પ્રાણી જે જોયું હોય તો તેમને તાત્કાલિક દફન વિધિ કરે છે અને સમગ્ર વિધિ કર્યા બાદ તેમને શું કહેવાય ત્યાં ફૂલ ચડાવતા હોય છે, અગરબત્તી મૂકતા હોય છે, વગેરે વગેરેની વિધિ કરતા હોય છે. તો આ રીતે તેઓ સેવા કરતા હોય છે અને મેં તમને કીધું ગમે ત્યાં જાય, વિદેશમાં પણ આ કાર્ય કરી રહ્યા છે ખજૂરભાઈ. જેમ કે ભાઈ વિદેશમાં પણ જો કોઈ તેમને પશુ પ્રાણી મરેલું તેમને રસ્તા પર મળે તો તાત્કાલિક તેમની દફન વિધિ કરે છે ખજૂરભાઈ. અને ગુજરાતમાં એવો તમારો કોણ કોન્ટેન્ટ ક્રિએટર છે જે તમારો ફેવરિટ છે? એક્ઝામ્પલ તરીકે જો તમારો ફેવરિટ કોન્ટેન્ટ ક્રિએટર ખજૂરભાઈ હોય તો ખજૂરભાઈ કોમેન્ટ કરવાની છે અને અન્ય કોઈ પણ કોન્ટેન્ટ ક્રિએટર તમારો ફેવરિટ હોય તો તેની પણ તમારે કોમેન્ટ કરવાની છે. અને આગળ આવનારા સમયમાં કયા કોન્ટેન્ટ ક્રિએટર વિશે વિડિયો બનાવું તેની પણ તમારે કોમેન્ટ કરવાની છે. જે વ્યક્તિની સૌથી વધારે કોમેન્ટ હશે, જે કોન્ટેન્ટ ક્રિએટરના નામની સૌથી વધારે કોમેન્ટ હશે તેનો આવનારા સમયમાં એનો હું વિડિયો અપલોડ કરીશ A to Z માહિતી સાથે અને ઇન્ફોર્મેશન સાથે. તો પ્લીઝ ગાઈઝ મારી ઇન્ફોર્મેશન જો તમને સારી લાગી હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવનારા સમયમાં એટલે કે હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે અને મોટાભાગે ધાર્મિક સ્થળોના વ્લોગ તમને મારી ચેનલમાંથી જોવા મળી શકે છે. જે તમે નહીં જોયા હોય તેના વિડિયો પણ મારી ચેનલમાંથી, જે તમે ધાર્મિક સ્થળ નહીં જોયું હોય તેના વિડિયો પણ મારી ચેનલમાંથી મળી રહેવાના છે. તો મારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ ગાઈઝ વિડિયોને બને તેટલું તમારા ફ્રેન્ડ વિશે શેર કરો. જે ખજૂરભાઈના ચાહકો હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે અને નેક્સ્ટ જ્યારે વિડિયો બનાવું ત્યારે હું બધાની સામે કહીશ કે ભાઈ આ ખજૂરભાઈના વિડિયોમાં આટલા સબસ્ક્રાઇબર આવેલા હતા. તો ખજૂરભાઈના ચાહકો કેટલા છે ને એ આજે જાણવા મળી જશે. જેને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે, જે ખજૂરભાઈના ફોલોવર્સ હશે, જે ફ્રેન્ડ હશે, જે ચાહકો હશે તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો તમારા ફ્રેન્ડ વિશે શેર કરો. તો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.